સુરતમાં ભાજપ કોર્પોરેટરના વિવાદ બાદ વધુ એક વિવાદ। સુરત શહેર કિસાન મોરચાના કારોબારી સભ્યની પોસ્ટની ચર્ચા। ખાડીપુર બાદ કેશડોલ મુદ્દે મનીષ નાયકની પોસ્ટથી હડકંપ મચી ગયો। ડિંડોલી વોર્ડ નંબર 27માં સર્વે કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા। સર્વે છતાં કેટલાક અસરગ્રસ્તો કેશડોલથી વંચિત હોવાનો દાવો કરવામાં આવ્યો। વંચિતોને સહાય નહીં મળે તો જનાક્રોશ આંદોલનની ચેતવણી ઉચ્ચારી। કેશડોલ વિતરણમાં પારદર્શિતા રાખવા પણ રજૂઆત કરવામાં આવી છે। अरे यहाँ पे सदस्य ने सबको मिला हुआ, लेकिन बराबर उस दिन आके यहाँ पे सबका आधार कार्ड बराबर लाइट बिल वीरा बिल सबका लेके गए, सबका सही करवाए। बोले हम खाना खा के आते, बोले तो अभी तक है नहीं, पैसा मिला नहीं। लेकिन हाँ गए थे, 3-4 बार गए थे, लेकिन आज नहीं कल नहीं, आज नहीं कल नहीं करके ऐसा बोल रहे। लेकिन हाँ कल ऑफिस बंद था। लेकिन સરકારશ્રીને એટલી વિનંતી છે કે જેના ફોર્મ ભરાઈ ગયેલા છે અને જેને ઘરમાં પાણી ઘૂસેલા છે અને નુકસાન થયેલું છે એ લોકોને જે પણ કોઈ તમે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ તમે ફાળવવા માટે વિનંતી। હા, નહીં તો પછી નહીં કરશો તો અમે આવેદનપત્ર માટે કલેક્ટર ઓફિસે જવા તૈયાર છીએ। બધા રજૂઆત કરી છે ને, ડેપ્યુટી મેયર સાહેબ પણ ગયેલા છે, પછી કોર્પોરેટર પાસે બી વિનંતી કરેલી છે, પણ કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી રિસ્પોન્સ અમને કોઈ પણ મળ્યો નથી। हमारे सोसाइटी में पूरा पानी घुस गया था। अभी कितने जन का नुकसान हो गया, सब फेंक दिया और अभी बोल रहे किधर नुकसान हुआ। अभी सब गादी बीदी इतने दिन रखेंगे क्या हम? हमारे बच्चे बीमार नहीं पड़ेंगे? सब हमारा ये नुकसान हो गया, कौन भर के देगा? वो बोले कि साइन दे दो, तुम्हारा फॉर्म दे दो, वो लेके आओ। उनको मैंने सब कागज लेके चले गए, बोले हम खाना खा के आ जाते। साइन ले लिया और बोलते, मैंने बोला हमको पैसा दे दो, तो बोले हम आते, घर पे देने आते, और कुछ नहीं बोले, नहीं डायरेक्ट सीधा निकल गए। આ લોકોનું કહેવું એવું છે કે પૈસા અમને મળ્યા નથી, તો એ પૈસા મળવાના છે કે નહીં, પહેલો પ્રશ્ન એ, અને મળી ગયા હોય તો એ અમારા નામે પૈસા કોણ દુરુપયોગ તંત્રને કરીને કરેલું છે એની તપાસ થવી જોઈએ। અને જે આ પૈસાનો ખરેખર મળવાપાત્ર જે આ પીડિતો છે, આ તમારી સામે છે, એને આજની તારીખે પૈસા મળ્યા નથી તો એને લાભ અપાવે એવી આ આદરણીય શ્રી એબીપી અસ્મિતા અત્યારે અમારા દુઃખની પડકે જાતે આવ્યા એ બદલ હું પહેલાં તો ચેનલ ન્યૂઝનો આભાર વ્યક્ત કરું છું। અને આ તટસ્થ ન્યાય સત્તાપક્ષ તો મહેનત કરે જ છે, પરંતુ એક બેના અંગત અહમને ખાતર આ પ્રજા પીડાઈ રહી છે, એ જાગૃત કરવાનો જ મારો નમ્ર પ્રયાસ હતો।